નેક્સ્ટ પોઈન્ટ હાફ એન આવર ડિસ્કશનના બારામાં છે. જુઓ, જ્યારે કોઈ મેટર એ સફિશિયન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સની મેટર હોય, એના ઉપર ખૂબ જ ડિબેટ અને ડિસ્કશનની જરૂર હોય અને મિનિસ્ટર પાસે ખૂબ જ ડિટેલમાં આન્સરની જરૂર હોય, તો આ પરિસ્થિતિમાં જે સ્પીકર છે તો એ આ હાફ એન આવર ડિસ્કશનના જરીએ એક અઠવાડિયાની અંદર એટલે કે એક વીકમાં 3 દિવસ છે તો અલગ અલગ સમય ફાળવે છે અને આને જ કહેવામાં આવે છે હાફ એન આવર ડિસ્કશન. સમજી ગયા? એન્ડ ધેર ઇઝ નો ફોર્મલ મોશન ઓર વોટિંગ બિફોર ધ હાઉસ. અને આ હાફ એન આવર ડિસ્કશનમાં કોઈ પણ ફોર્મલ વોટિંગ પણ થતું નથી કે મોશન પણ પસાર કરવામાં આવતું નથી. તો આ જસ્ટ યાદ તમે રાખજો કે માની લો કે કોઈ સફિશિયન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સની મેટર છે, થોડી ઇમ્પોર્ટન્ટની મેટર છે, પરંતુ એના ઉપર ડિસ્કશનની ખૂબ જ જરૂર છે, એના ઉપર ડિટેલમાં આન્સરની જરૂર છે, તો ત્યારે જે સ્પીકર છે તો એના દ્વારા એક અઠવાડિયામાં 3 દિવસ અલગ અલગ સમય છે તો એને ફાળવવામાં આવે છે આ પ્રકારની ડિસ્કશન માટે. તો આને જ કહેવામાં છે હાફ એન આવર ડિસ્કશન. પછી આવે છે શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન. તો આ તમે એના નામથી જ સમજી શકો છો કે આમાં જે પણ ડિસ્કશન થશે તો એ શોર્ટ ડ્યુરેશન માટે હશે, રાઈટ? તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ 2 hour ડિસ્કશન. હવે શોર્ટ ડ્યુરેશનને બીજા નામથી 2 hour ડિસ્કશન તરીકે પણ ઓળખવામાં આવે છે. એઝ ધ ટાઈમ અલોટેડ ફોર સચ અ ડિસ્કશન શુડ નોટ એક્સીડ 2 hour. એટલે કે જ્યારે આ પ્રકારની ડિસ્કશન કરવામાં આવે ત્યારે 2 કલાકથી વધારે ટાઈમ છે તો એને અલોટ કરવામાં આવતો નથી અને એટલા જ માટે આને શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન કહેવાય છે. ધ મેમ્બર્સ ઓફ ધ પાર્લામેન્ટ કેન રેઝ સચ અ ડિસ્કશન ઓન અ મેટર ઓફ અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સ. એટલે કે જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો એના દ્વારા આ પ્રકારની શોર્ટ ડ્યુરેશન ડિસ્કશનના સમય દરમિયાન જે પણ અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સની જે પણ મેટર છે તો એના ઉપર ક્વેશ્ચન છે તો એને રેઝ કરવામાં આવે છે. ધ સ્પીકર કેન અલોટ 2 days ઇન અ વીક ફોર સચ અ ડિસ્કશન. એટલે જો ઉપર શું હતું, 3 દિવસ સ્પીકર અલોટ કરતા હતા. અહીંયા જે શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન છે તો એમાં સ્પીકર છે તો એક અઠવાડિયાના 2 દિવસ અલોકેટ કરે છે અને 2 દિવસમાં 2 કલાકથી વધારે જે ડિસ્કશન છે તો એ થતી નથી. દેર ઇઝ નીધર અ ફોર્મલ મોશન બિફોર ધ હાઉસ નોર અ વોટિંગ. સમજી ગયા? એટલે જો અહીંયા પણ શું હતું, અહીંયા પણ જે ફોર્મલ વોટિંગ પણ કરવામાં આવતું નહોતું કે મોશન પણ નહોતું, રાઈટ? તો એ જ રીતે અહીંયા પણ કોઈ પણ પ્રકારનું વોટિંગ કે જે મોશન છે તો એ લાવવામાં આવતું નથી. એન્ડ આ ડિવાઇસ છે તો એ ક્યારથી અસ્તિત્વમાં છે, તો 1953 થી આ જે ડિવાઇસ છે તો એ અસ્તિત્વમાં છે. તો આ તમારે યાદ રાખવું છે, રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ સ્પેશિયલ મેન્શનના બારામાં છે. જુઓ, આ સ્પેશિયલ મેન્શન શું હોય? જુઓ, ખાસ કરીને પાર્લામેન્ટની અંદર વેરિયસ પ્રકારની ડિવાઇસ છે. જેવી રીતે તમે જુઓ કે ક્વેશ્ચન આર છે, એના સિવાય હાફ એન આવર ડિસ્કશન છે, શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન છે, એડજોર્નમેન્ટ મોશન છે, કોલ ઇન અટેન્શન મોશન છે. તો આ બધી ડિવાઇસ, એના સિવાય છેલ્લે તમારી પાસે ઓપ્શન છે પોઈન્ટ ઓફ ઓર્ડર. આ પોઈન્ટ ઓફ ઓર્ડર ક્યારે યુઝ કરવામાં આવે? તો ઓપોઝિશન પાર્ટી છે તો જ્યારે ખાસ કરીને રૂલિંગ પાર્ટી અથવા તો આપણે કહીએ કે હાઉસનો જે પણ બિઝનેસ છે તો એ રૂલ બુકના હિસાબથી ચાલતો ના હોય, તો આ પરિસ્થિતિની અંદર ઓપોઝિશન પાર્ટી છે તો પોઈન્ટ ઓફ ઓર્ડર લાવે છે. તો આટલા બધા ઓપ્શન છે તો હાઉસની અંદર હોય છે. તો હવે માની લો કે કોઈ પણ મેટર છે તો આ કોઈ પણ જે ડિવાઇસ છે તો એનો યુઝ કરીને મેટરને ઉઠાવવામાં આવી નથી, તો એ પછી મેટર છે તો એને ખાસ કરીને સ્પેશિયલ મેન્શનના જરીએ એ મેટરને રેઝ કરવામાં આવે છે. સમજી ગયા? એટલે કહેવા શું માંગુ છું, અ મેટર વિચ ઇઝ નોટ અ પોઈન્ટ ઓફ ઓર્ડર વિચ કેન નોટ બી રેઝ ડ્યુરિંગ ધ ક્વેશ્ચન આર, હાફ એન આવર ડિસ્કશન, શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન, 0 hour ઓર અંડર એડજોર્નમેન્ટ મોશન, કોલ ઇન અટેન્શન મોશન ઓર અંડર એની રૂલ ઓફ ધ હાઉસ. એટલે કે આ બધાની અંદર કોઈ પણ મેટરને રેઝ કરવામાં ના આવી હોય તો પછી એની માટે એક બીજી તમને ફેસિલિટી આપવામાં આવે છે અને એ છે રેઝ અંડર ધ સ્પેશિયલ મેન્શન ઇન ધ રાજ્યસભા. તો એને રાજ્યસભાની અંદર સ્પેશિયલ મેન્શનમાં, આ સ્પેશિયલ મેન્શન એક પ્રકારનું મોશન છે તો સ્પેશિયલ મેન્શનમાં એને રેઝ કરવામાં આવે છે. તો આ તમે યાદ રાખજો, રાજ્યસભામાં સ્પેશિયલ મેન્શન શબ્દ યુઝ થાય છે, પરંતુ આવી જ એક ડિવાઇસ એ લોકસભાની અંદર પણ છે અને લોકસભા છે તો એની અંદર નોટિસ શબ્દનો યુઝ થાય છે, રાઈટ? તો આ તમે યાદ રાખજો, નોટિસ શબ્દનો યુઝ થાય છે અંડર રૂલ 377 ઓફ ધી લોકસભા, રાઈટ? તો આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. સ્પેશિયલ મેન્શન એટલે શું થાય, જ્યાં કોઈ, એટલે આપણે કહીએ ને કે કોઈ પણ જગ્યાએ જે ના ચાલે એ શામાં ચાલશે, તે સ્પેશિયલ મેન્શનમાં ચાલશે. તો આટલી બધી ડિવાઇસમાં જ્યાં પણ કોઈ પણ ક્વેશ્ચનને રેઝ કરવામાં ના આવ્યો, બાકી રહી ગયો તો ક્વેશ્ચન, એ ક્વેશ્ચનને પછી આ સ્પેશિયલ મેન્શનની અંદર રેઝ કરવામાં આવે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. પછી જોઈએ રિઝોલ્યુશન. તો રિઝોલ્યુશન અને મોશનના બંનેમાં થોડો ડિફરન્સ છે તો એ તમારે યાદ રાખવાનું છે. ધ મેમ્બર કેન મૂવ રિઝોલ્યુશન ટુ ડ્રો attention of the house or the government to the matter of general public interest. એટલે કે ઇન શોર્ટ આ બધા છે ને
જેટલી પણ ડિવાઇસ છે ને આમાં જનરલ પબ્લિક ઇન્ટરેસ્ટ છે તો આ તો શબ્દ આવે જ છે, સમજી ગયા. તો ખાસ કરીને જે હાઉસ છે તો એ સરકાર અથવા તો જે પણ હાઉસ છે તો એની અટેન્શનને જે પણ જનરલ પબ્લિક ઇમ્પોર્ટન્સની મેટર છે તો એના તરફ સરકાર અથવા તો હાઉસનું ધ્યાન દોરવા માટે રિઝોલ્યુશન જે મેમ્બર છે તો એના દ્વારા લાવવામાં આવે છે. ધ ડિસ્કશન ઓન રિઝોલ્યુશન ઇઝ સ્ટ્રિક્ટલી રેલેવન્ટ ટુ એન્ડ વિધિન ધ સ્કોપ ઓફ ધ રિઝોલ્યુશન. એટલે કહેવા શું માંગે છે કે જ્યારે તમે કોઈ પણ પર્ટિક્યુલર મેટર ઉપર રિઝોલ્યુશન લાવો તો પછી તમારે જે પણ ડિસ્કશન થાય તો એ રિઝોલ્યુશનની અંદર તમે જે પણ લખ્યું હોય તમારો જે સ્કોપ છે તો એ રિઝોલ્યુશનના પૂરતો જ સીમિત રહેવો જોઈએ. પછી એવું નહીં કે તમે એક વસ્તુ ઉપર રિઝોલ્યુશન લાવીને પછી 3 જે પોઈન્ટ છે તો એના ઉપર અલગ અલગ મેટર ઉપર ડિસ્કશન કરવા લાગો, એવું ના ચાલે, રાઈટ. જે સબ્જેક્ટ ઉપર તમે રિઝોલ્યુશન લાયા હોય એના ઉપર જ તમારો જે સ્કોપ ઓફ ડિસ્કશન છે તો એ રહેવું જોઈએ. તો એ જ આ રિઝોલ્યુશન છે તો એના પોઈન્ટમાં કહેવામાં આવે છે. હવે રિઝોલ્યુશનના પણ 3 પ્રકાર હોય છે. એક છે પ્રાઇવેટ મેમ્બર રિઝોલ્યુશન, બીજું છે ગવર્મેન્ટ રિઝોલ્યુશન અને ત્રીજું છે સ્ટેચ્યુટરી રિઝોલ્યુશન. ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ આવી શકે. તો જો પ્રાઇવેટ મેમ્બર એટલે શું થાય કે જ્યારે કોઈ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે મિનિસ્ટર નથી એના દ્વારા કોઈ પણ રિઝોલ્યુશનને લાવવામાં આવે તો એને આપણે પ્રાઇવેટ મેમ્બર રિઝોલ્યુશન કહીએ છીએ, સમજી ગયા. પ્રાઇવેટ મેમ્બરમાં આ તમારે કન્ફ્યુઝ નથી થવાનું. જો આમાં અમુક લોકોને છે ને કન્ફ્યુઝન હોય છે. પ્રાઇવેટ મેમ્બર છે ને એમાં ઓપોઝિશન પાર્ટીના મેમ્બર પણ હોય અને રૂલિંગ પાર્ટીના પણ હોય, સમજી ગયા. જે વ્યક્તિ મિનિસ્ટર નથી ને લોકસભા અને રાજ્યસભામાં જેટલા પણ એમપી છે, રાઈટ. હવે એમાં એ એમપીમાંથી જે વ્યક્તિ મિનિસ્ટર નથી એ બધા પ્રાઇવેટ મેમ્બર કહેવાય. એમાં પછી રૂલિંગ પાર્ટીના પણ આવી જાય અને એમાં પછી ઓપોઝિશન પાર્ટીના પણ આવી જાય. તો આ તમારે કન્ફ્યુઝ થવાનું નથી. તો પ્રાઇવેટ મેમ્બર રિઝોલ્યુશન એટલે શું થાય કે જે મિનિસ્ટર સિવાયના જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા જે પણ રિઝોલ્યુશનને લાવવામાં આવે છે તો એને શું કહેવામાં છે, એને પ્રાઇવેટ મેમ્બર રિઝોલ્યુશન કહેવામાં આવે છે. અને એ રિઝોલ્યુશન ઉપર જે ડિસ્કશન થાય છે ઇટ ઇઝ ડિસ્કસ ઓનલી ઓન ઓલ્ટરનેટ ફ્રાઇડે એન્ડ આફ્ટરનૂન સિટિંગ. એટલે કહેવા શું માંગે છે કે જે પણ પ્રાઇવેટ મેમ્બર રિઝોલ્યુશન ઉપર ડિસ્કશન થાય તો ઓલ્ટરનેટ ફ્રાઇડે ઉપર થાય છે. માની લો કે આ અઠવાડિયાનો ફ્રાઇડે છે, પછી નેક્સ્ટ વીક છે, એના પછી 3rd વીક છે, રાઈટ. તો જો આ ફ્રાઇડે આજે આપણે ડિસ્કશન કર્યું ને પછી હવે અહીંથી જમ્પ મારીને અહીંયા જતું રહેવાનું, આ ફ્રાઇડે ડિસ્કશન નહીં થાય, સમજી ગયા. તો જે પણ પ્રાઇવેટ મેમ્બર રિઝોલ્યુશન હોય છે તો એના ઉપર ઓલ્ટરનેટ ફ્રાઇડે અને એમાં પણ આફ્ટરનૂન પછી એના ઉપર ડિસ્કશન કરવામાં આવે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો આપણે પ્રાઇવેટ મેમ્બર રિઝોલ્યુશન હવે ડિસ્કસ કર્યું. હવે આપણે ગવર્મેન્ટ રિઝોલ્યુશન જોઈએ. તો ગવર્મેન્ટ રિઝોલ્યુશન એકદમ સિમ્પલ છે. જેમ ગવર્મેન્ટ બિલ છે તો જે પણ મિનિસ્ટર દ્વારા કોઈ પણ બિલ લાવવામાં આવે તો એને આપણે ગવર્મેન્ટ બિલ કહીએ છીએ. તો જે પણ રિઝોલ્યુશન ગવર્મેન્ટ દ્વારા ગવર્મેન્ટના મિનિસ્ટર દ્વારા લાવવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ, એને આપણે ગવર્મેન્ટ રિઝોલ્યુશન કહીએ છીએ. ઇટ કેન બી ટેકન અપ એની ડે ફ્રોમ મંડે ટુ થર્સડે, રાઈટ. એટલે કે સોમવારથી લઈને ગુરુવાર સુધી તમે કોઈ પણ દિવસ આ જે ગવર્મેન્ટ રિઝોલ્યુશન છે તો એના ઉપર તમે ડિસ્કશન કરી શકો છો. પરંતુ ઉપર તમે જો પ્રાઇવેટ મેમ્બર રિઝોલ્યુશન છે તો એમાં જસ્ટ તમે ઓલ્ટરનેટ ફ્રાઇડે તમે એના ઉપર ડિસ્કશન કરી શકો છો. પછી આવે છે સ્ટેચ્યુટરી રિઝોલ્યુશન. તો આ સ્ટેચ્યુટરી રિઝોલ્યુશન શું છે, તો જે રિઝોલ્યુશનને ગવર્મેન્ટના મિનિસ્ટર દ્વારા પણ મૂવ કરવામાં આવે અને એના સિવાય તમે જુઓ તો પ્રાઇવેટ મેમ્બર દ્વારા પણ એ જે રિઝોલ્યુશન છે તો એને મૂવ કરવામાં આવે તો આને શું કહેવામાં આવે છે, આને કહેવામાં આવે છે સ્ટેચ્યુટરી રિઝોલ્યુશન. ઇટ કેન બી મૂવ ઈધર બાય ધ પ્રાઇવેટ મેમ્બર ઓર મિનિસ્ટર. એટલે કે પ્રાઇવેટ મેમ્બર પણ રિલીઝ કહેવાય ને કે એને મૂવ કરી શકે છે, પ્રાઇવેટ મેમ્બર પણ એને લાવી શકે છે અને ગવર્મેન્ટના મિનિસ્ટર પણ એને લાવી શકે છે. તો આને કહેવામાં આવે છે સ્ટેચ્યુટરી રિઝોલ્યુશન. તો આ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. અને જો આ રિઝોલ્યુશન અને એના સિવાય જે મોશન છે તો બંને વચ્ચે ખૂબ જ ડિફરન્સ છે, રાઈટ. તમને એવું લાગે કે બંને આમ તો એના તમે એનો મિનિંગ તમે જોવા જશો તો તમને ક્યાંક ને ક્યાંક સેમ લાગશે, પરંતુ એમાં થોડો ડિફરન્સ છે અને આ ડિફરન્સ તમારે ધ્યાનથી આને યાદ રાખવાનો છે, ઇમ્પોર્ટન્ટ છે. જો રિઝોલ્યુશન આર ડિફરન્ટ ફ્રોમ ધ મોશન ઇન ધ ફોલોઈંગ રિસ્પેક્ટ. એટલે કે કઈ રીતે અલગ છે. એક તો જો એવરી રિઝોલ્યુશન ઇઝ અ પર્ટિક્યુલર ટાઈપ ઓફ મોશન. એટલે કે જેટલા પણ રિઝોલ્યુશન છે ને તો એક પ્રકારના મોશન જ છે. મોશન એટલે પ્રસ્તાવ, રાઈટ. તો જેટલા પણ રિઝોલ્યુશન છે તો એક પ્રકારના મોશન જ છે. પરંતુ હવે થોડો ટર્નિંગ પોઈન્ટ આવે છે, યાદ રાખજો. ઓલ મોશન આર નોટ નેસેસરીલી પુટ ટુ ધ વોટ ઇન ધ હાઉસ. એટલે કે જેટલા પણ મોશન લાવવામાં આવે છે તો બધા મોશનને એના ઉપર વોટ કરાવવો જરૂરી નથી. બધા મોશન ઉપર વોટ કરાવવો જરૂરી નથી. બટ ઓલ રિઝોલ્યુશન આર રિક્વાયર્ડ ટુ બી વોટ અપોન. એટલે કે જેટલા પણ રિઝોલ્યુશન આવે છે તો બધા ઉપર વોટ કરાવવો પડે છે. આ તમે યાદ રાખજો. જેટલા પણ મોશન હોય એ બધા મોશન ઉપર વોટ કરવાની જરૂર પડતી નથી. બટ ઓલ રિઝોલ્યુશન આર રિક્વાયર્ડ ટુ બી વોટ અપોન. એટલે કે જેટલા પણ રિઝોલ્યુશન હોય તો એના ઉપર વોટ કરાવવું પડે છે. તો આ તમને ખબર પડી. એના પછી છે યુથ પાર્લામેન્ટ. આ છે ને કરંટ અફેર્સમાં પણ ક્વેશ્ચન બન્યો છે, કન્ટેમ્પરરીમાં પણ ક્વેશ્ચન બને, કારણ કે યુથ પાર્લામેન્ટ એ કરંટમાં પણ રહેતી હોય છે, રાઈટ. તો જો આ યુથ પાર્લામેન્ટ છે, ધ સ્કીમ ઓફ યુથ પાર્લામેન્ટ વોઝ સ્ટાર્ટેડ ઓન ધ રેકમેન્ડેશન ઓફ ધ 4th
ઓલ ઇન્ડિયા વિપ કોન્ફરન્સ, એટલે કે જો ચોથી ઓલ ઇન્ડિયા વિપ કોન્ફરન્સ, યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે, ચોથી ઓલ ઇન્ડિયા વિપ કોન્ફરન્સ થઈ હતી. અને ત્યારે આ કોન્ફરન્સ દ્વારા રેકમેન્ડ કરવામાં આવ્યું કે ભાઈ આપણા દેશની અંદર જે યુવાનો છે તો એને ડેમોક્રેસીનું નોલેજ આપવા માટે કે ભાઈ આપણા દેશની જે પણ સરકાર છે તો એ કઈ રીતે ચાલે છે, આપણું લોકતંત્ર કઈ રીતે ચાલે છે, તો આપણો યુથ એનાથી માહિતગાર થાય. તો એ માટે આ યુથ પાર્લામેન્ટની જે સ્કીમ છે તો એને શરૂ કરવામાં આવી છે. અને આના ઓબ્જેક્ટિવ શું છે? ઓબ્જેક્ટિવ તો બહુ જ સિમ્પલ છે, મોટી મોટી વાતો કરવામાં આવી છે. ટુ એક્વાયર ધી યંગર જનરેશન ટુ એક્વિન્ટ ધી યંગર જનરેશન વિથ ધ પ્રેક્ટિસીસ એન્ડ પ્રોસિજર ઓફ ધ પાર્લામેન્ટ, એટલે કે જે પણ આપણી યંગ જનરેશન છે તો એને પાર્લામેન્ટ, આપણી જે સંસદ છે તો એમાં કઈ રીતે કામકાજ ચાલે છે, કઈ રીતે ઝઘડો કરે છે, તો એની સાથે આ લોકોને એક્વિન્ટ કરવા, સમજી ગયા કે ભાઈ તમે સમજી શકો કે આપણી પાર્લામેન્ટ છે તો એ કઈ રીતે ચાલે છે, એના વિશે માહિતી આપવા માટે આજે સ્કીમ છે તો એને શરૂ કરવામાં આવી છે. ટુ ઇમ્બાઇબ ધ સ્પિરિટ ઓફ ધ ડિસિપ્લિન એન્ડ ટોલરન્સ એન્ડ કલ્ટિવેટિંગ ધ કેરેક્ટર ઇન ધ માઇન્ડ્સ ઓફ ધ યુથ, એટલે કે યુથનું જે માઇન્ડ છે તો એને ખાસ કરીને યુથના માઇન્ડની અંદર એક ડિસિપ્લિન લાવવા માટે, એના સિવાય એનામાં એક ટોલરન્સ આવે, સમજી ગયા. એટલે આ બધી મોટી મોટી વાતો કરવામાં આવી છે. ભાઈ તમે રાજ્યસભા અને લોકસભા જોશો તો તમે ઉલટાનું ઝઘડો કરવા લાગશો, સમજી ગયા. એ પ્રકારની પરિસ્થિતિ એ હાઉસની અંદર જોવા મળતી હોય છે. ને રોજ એવું ના હોય, જે પણ બિલ લાવવાનું હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય, બાકી તો બધા એક સાથે બેસીને બધા વડાપાઉં નાસ્તો જ કરતા હોય છે. રૂલિંગ પાર્ટી અને ઓપોઝિશન પાર્ટી એ કેમેરા સામે ઝઘડો કરતા હોય છે. રિયલમાં એવું હોતું નથી. આ ફેક્ટ હું તમને કહું છું, રાઈટ. જે આપણી સામે જે પણ દેખાય છે એ રિયલમાં એવું નથી, રાઈટ. મમતા દીદી અને જે મોદી સાહેબ છે તો અત્યારે તમે જોશો ને તો એટલું બધું ઝઘડો કરતા જોવા મળશે. પણ જ્યારે તમે મોદીનો અને એક અક્ષય કુમારનો યુટ્યુબમાં વિડીયો છે, એ વિડીયો તમે જોશો તો મોદી એમાં એવું બોલે છે કે જે મમતા દીદી છે તો એ મારી માટે કંઈક મીઠાઈ મોકલે છે કે એવું કંઈક સારું સારું મોકલે છે, અને ઘણા બધા સારા એવા રિલેશન બંનેના છે. ખાલી ઝઘડો જે થાય છે તો એ કેમેરાની સામે થાય છે. આપણે એમાં પડવું નથી, પણ હું તમને આ પોલિટિશિયનોની રિયાલિટી કહું છું, રાઈટ. ટુ ઇન્ક્લુડ ધ સ્ટુડન્ટ કમ્યુનિટી ધ બેઝિક વેલ્યુ ઓફ ધ ડેમોક્રેસી, એટલે કે જે પણ સ્ટુડન્ટ કમ્યુનિટી છે તો એમાં ડેમોક્રેસી, જે આપણી લોકશાહી છે તો એની બેઝિક વેલ્યુ છે તો એને વિદ્યાર્થીઓમાં એક સામેલ કર્યું, એટલે કે વિદ્યાર્થીઓને એના વિશે શીખવાડી શકાય. એટલે આ બધી મોટી મોટી વાતો છે, આમાંથી કોઈ ક્વેશ્ચન ના બને. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે આ જે સ્કીમ છે તો એને નેસેસરી જે સપોર્ટ છે, ટ્રેનિંગ છે, આ બધું કોણ પ્રોવાઈડ કરે છે? તો એ મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ. એટલે આ જે યુથ પાર્લામેન્ટરી સ્કીમ છે તો કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર. આ તમારે યાદ રાખવું છે, રાઈટ. એના પછી આપણે જોઈએ કે પાર્લામેન્ટની અંદર લેજિસ્લેટિવ પ્રોસેસ કઈ રીતે થાય છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા પોઈન્ટ આવવાના છે, સમજી ગયા. હજુ જો આપણે છે ને ઓલરેડી આ 11મો પાર્ટ છે, રાઈટ. 11મો પાર્ટ છે પાર્લામેન્ટના ચેપ્ટરનો. તમે મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટમાં જતા રહેશો, તમને આટલું ડિટેલમાં પાર્લામેન્ટનું ચેપ્ટર કોઈ નહીં ભણાવે. તેમ છતાં હજુ છે ને આ ચેપ્ટર છે તો મારા ખ્યાલથી હજુ લગભગ 7થી લઈને 8 આના પાર્ટ આવવાના છે. તમે વિચાર કરી શકો છો કે આપણે કેટલું ડિટેલમાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે. થોડો સમય લાગશે, બુકને કવર કરતાં 2-3 મહિના હજુ જતા રહેશે. પણ તેમ છતાં જ્યારે બુક કમ્પ્લીટ થઈ જશે પછી ક્યારે પણ એક ક્વેશ્ચન આમાંથી છૂટવાનો નથી. આ તો હું તમને ફેક્ટ કહું છું. અને મને મેઇન પ્રોબ્લેમ શું છે, હું તમને ફેક્ટ કહું કે ઘણા બધા ઓછા લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે. આઈ ડોન્ટ નો વાય, રાઈટ. આઈ ડોન્ટ નો વાય. કારણ કે આટલું બેસ્ટ કન્ટેન્ટ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ, એક લાઇનને આપણે મહત્ત્વની લાઇન છે એને છોડતા નથી. તેમ છતાં જે રિસ્પોન્સ છે ખૂબ જ ઓછો છે. અને બીજું કે કમિટમેન્ટ લોકો ફોલો કરતા નથી. પણ જ્યારે મને ગુસ્સો આવે ને ત્યારે એકસાથે વિડીયોનું પ્રાઇવેટ કરી દઈશ અને પછી એ લોકો મેસેજ કરશે તો પછી એમના નંબર મારે બ્લોક કરવા પડશે. કારણ કે આમાં કેવું થાય કે જ્યારે એક ટાઈમસર તમે વિચાર કરો કે તમે ફી પે કરશો ને, આ હું તમને એવું નીચું બતાવવા નથી કહેતો, હું તમને ફેક્ટ કહું છું કે જ્યારે તમે ફી પે કરશો ને પછી એ સાહેબને તમે કહેશો ને કે ભાઈ મેં તમને ફી પે કરી છે, મારી માટે તમે સવારે 4 વાગે ઉઠીને તમે વિડીયો બનાવજો, 4:30 વાગે વિડીયો રેકોર્ડ કરજો, કોઈ દિવસ નહીં કરે. આ હું તમને ફેક્ટ કહું છું. તમે એને થાઉઝન્ડ્સ ઓફ રૂપીઝ ફી પે કરશો, હું તમારી માટે ફ્રીમાં અત્યારે હું તમને ટાઈમ બતાવું કેટલો ટાઈમ થયો છે. જો આટલા વાગે વિડીયો અત્યારે આપણે રેકોર્ડ કરી રહ્યા છે તો પછી આનું મહત્વ તમારે સમજવું જોઈએ ને. અત્યારે મને બી તો સુવાનો શોખ ના હોય, બરાબર છે. હું આખો દિવસ ફ્રી ના રહું. તો પણ કહેવાનો મતલબ એ છે કે આપણે એવું કંઈ નથી, સવારમાં આપણે થોડું સારું એવું કાર્ય થઈ જાય, કોઈ ઇશ્યુ નથી. પણ જે રિસ્પોન્સ આવે છે ઇટ ઇઝ નોટ ટુ ગુડ, રાઈટ. ઇટ ઇઝ નોટ ટુ ગુડ. સો આઈ વુડ સે કે તમે થોડું વધારે કહેવાય નહીં કે રેગ્યુલારિટી રાખો, પછી થોડું પાર્ટિસિપેટ કરવાનું રાખો તો ઓર મજા આવશે યાર. મને બીજો કોઈ વાંધો નથી. અને લગભગ 500 લોકો બી વિડીયો જોતા હોય, એમાંથી માની લો કે 20-25 લોકો બી પાસ થઈ જાય તો આપણી માટે સેટિસ્ફેક્શન છે, રાઈટ. પણ કહેવાનો મતલબ એ છે કે જેટલા લોકોએ 700 લોકોએ કમિટમેન્ટ આપી
તો 700 લોકોએ એમની કમિટમેન્ટને ફોલો કરવી જોઈએ, આવું મારું પર્સનલી માનવું છે, રાઈટ. બાકી તો આપણે કોઈ ફરક પડતો નથી. એના પછી આપણે હવે નેક્સ્ટ ટોપિક જે ડિસ્કસ કરવાના છે તો લેજિસ્લેટિવ પ્રોસેસ ઇન પાર્લામેન્ટ, એટલે કે પાર્લામેન્ટની અંદર લેજિસ્લેટિવ પ્રોસેસ કઈ રીતે થાય છે, તો આના વિશે થોડી આપણે ઇન્ફોર્મેશન લેવાના છીએ. આવતીકાલે જે બિલ છે તો એ કઈ રીતે પાસ થાય છે ને હું તમને કહીશ, ત્યારે તમને જીકે માટે પણ ખૂબ જ કામમાં આવશે. આપણે બધા રિયલમાં તો જે પોલિટિશિયનો છે તો એને ગાળો દેતા હોઈએ છીએ, પણ રિયલમાં એમને પણ ખૂબ જ વધારે એવી જવાબદારી હોય છે. ધ લેજિસ્લેટિવ પ્રોસિજર ઇઝ ઇન્ડેન્ટિકલ ઇન ધ બોથ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ, એટલે કે જે લેજિસ્લેટિવ પ્રોસેસ થાય છે પાર્લામેન્ટના સંસદમાં, બંનેમાં જે પણ કાયદાકીય કામગીરી થાય છે તો બંનેમાં ઇન્ડેન્ટિકલ હોય છે, બંનેમાં સમાન જ હોય છે. એવરી બિલ હેઝ ટુ પાસ થ્રુ ધ સેમ સ્ટેજીસ ઇન ધ ઈચ હાઉસ, એટલે કે જે પણ બિલ પાસ થાય છે તો બંને હાઉસમાં સેમ સ્ટેજીસમાં પસાર કરવામાં આવે છે. એવું નથી કે પછી લોકસભા છે તો એમાં એકદમ ઝડપથી બિલ પસાર થઈ જાય છે અને એને કોઈ વધારે વાંધો નથી આવતો અને રાજ્યસભામાં સમય લાગે છે, એવું નથી. જેટલા પણ સ્ટેજ લોકસભામાં ફોલો કરવામાં આવે, આવતીકાલે હું તમને ડિટેલમાં એક સ્ટેજ છે તો એને એક્સપ્લેન કરવાનો છું. જેટલા પણ સ્ટેજ એ લોકસભામાં ફોલો કરવામાં આવે એટલા જ સ્ટેજ છે તો એ રાજ્યસભામાં ફોલો કરવામાં આવે છે. બિલ ઇઝ પ્રપોઝલ ફોર ધ લેજિસ્લેશન. હવે જો બિલ છે ને એ ઇનિશિયલી એક લેજિસ્લેશન માટેનું પ્રપોઝલ છે, સમજી ગયા. બિલ શું છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બિલ છે તો એ લેજિસ્લેશન માટેનું પ્રપોઝલ છે અને એ બિલ કાયદો ક્યારે બને છે? બિલ એટલે ખરડો, આપણે ગુજરાતીમાં તમે ખરડો કહેતા હશો. બિલ છે ખરડો, તો એ કાયદા માટેનું શું છે? પ્રપોઝલ છે. અને એ બિલ છે તો એ કાયદો ક્યારે બને છે? જ્યારે એ બંને હાઉસમાંથી પાસ થઈ જાય છે અને પ્રેસિડેન્ટ એના ઉપર પોતાની સાઇન કરે છે, પછી એ જે ખરડો છે તો એ શું બને છે? કાયદો બને છે, રાઈટ. ધ બિલ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ પાર્લામેન્ટ આર ટુ કાઇન્ડ્સ. હવે જો બિલ છે ને જે પાર્લામેન્ટમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે, લોકસભા અને રાજ્યસભા બંનેમાં પ્રેઝન્ટ કરી શકાય. મની બિલ હોય તો એને આપણે ફક્ત ને ફક્ત લોકસભામાં કરીએ છીએ. હું તમને આર્ટિકલ 1110 આવતીકાલે અથવા તો પરમ દિવસે આવશે ત્યારે હું તમને ડિટેલમાં કહેવાનો છું, રાઈટ. તો જો બિલ છે ને બે પ્રકારના હોય, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. સ્પીપાએ ક્વેશ્ચન પૂછેલો છે, રાઈટ. તો બિલ બે પ્રકારના હોય, એક હોય છે પબ્લિક બિલ અને બીજું છે પ્રાઇવેટ બિલ. હવે જો પબ્લિક બિલ અને પ્રાઇવેટ બિલમાં શું ડિફરન્સ હોય, તો પબ્લિક બિલ છે ને તો એ ખાસ કરીને જ્યારે કોઈ પણ બિલ છે તો એને સરકારના મિનિસ્ટર દ્વારા લાવવામાં આવે. મેં તમને હમણાં જ કીધું ને કે ગવર્મેન્ટ રિઝોલ્યુશન, તો સરકારના મિનિસ્ટર દ્વારા જે પણ રિઝોલ્યુશન લાવવામાં આવે તો એને આપણે ગવર્મેન્ટ રિઝોલ્યુશન કહીએ. તો પબ્લિક બિલ એટલે જે બિલને સરકારના મિનિસ્ટર દ્વારા લાવવામાં આવે તો એને પબ્લિક બિલ કહેવાય. અને પ્રાઇવેટ મેમ્બર બિલ એટલે શું થાય કે જ્યારે કોઈ બિલ છે તો એ પ્રાઇવેટ મેમ્બર, એટલે કે જે મેમ્બર મિનિસ્ટર ના હોય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, લોકસભા અથવા તો રાજ્યસભામાં મિનિસ્ટર ના હોય, એના દ્વારા કોઈ બિલ લાવવામાં આવે તો એને પ્રાઇવેટ મેમ્બર બિલ કહેવાય છે. બંને હાઉસમાં લઈ શકે છે, આમાં કન્ફ્યુઝ નથી થવાનું, રાઈટ. તો આને ખાસ કરીને પ્રાઇવેટ મેમ્બર બિલ કહેવાય છે. અને પબ્લિક બિલને આપણે ગવર્મેન્ટ બિલ પણ કહીએ છીએ, અને પ્રાઇવેટ મેમ્બર બિલ છે તો એને પ્રાઇવેટ મેમ્બર બિલ જ કહેવામાં આવે છે, રાઈટ. તો આ તમે યાદ રાખજો. થાવ ધ બોથ આર ગવર્ન બાય ધ સેમ જનરલ પ્રોસિજર એન્ડ પાસ થ્રુ ધ સેમ સ્ટેજીસ. હવે ગવર્મેન્ટ બિલ હોય અને પ્રાઇવેટ મેમ્બર બિલ હોય તો એને કંઈ અલગ અલગ સુવિધા ના હોય કે સરકારનું બિલ છે તો આને ઝડપથી પાસ કરો અને પ્રાઇવેટ મેમ્બર બિલ છે તો આને લબડાઈ રાખો, એવું ના હોય. બંને સેમ સ્ટેજીસમાંથી પસાર થાય છે, પરંતુ તેમ છતાં જે પ્રાઇવેટ મેમ્બર બિલ છે તો એની પાસ થવાની સંભાવના ખૂબ જ નાના બરાબર હોય છે, ક્યારે પાસ થતું નથી. કારણ કે જ્યારે પ્રાઇવેટ મેમ્બર બિલ પાસ થઈ જાય તો એનો ઇનડાયરેક્ટ મતલબ એ થાય કે રૂલિંગ પાર્ટીની મેજોરિટી નથી, તો જ ઓપોઝિશન પાર્ટીનું બિલ છે પાસ થાય ને. હવે જો એક વસ્તુ યાદ રાખજો, પ્રાઇવેટ મેમ્બર બિલ છે તો એ રૂલિંગ પાર્ટીના મેમ્બર પણ લાવી શકે છે, પરંતુ રૂલિંગ પાર્ટીના મેમ્બર વધારે પડતું એ લાવતા નથી, રાઈટ. એમને પણ સુવિધા મળેલી છે કારણ કે ઓલરેડી રૂલિંગ પાર્ટીના તો મિનિસ્ટર હોય. પ્રાઇવેટ મેમ્બર બિલનો યુઝ છે તો એ જનરલી ઓપોઝિશન પાર્ટી દ્વારા જ કરવામાં આવે છે. સરકાર ઉપર પ્રેશર ક્રિએટ કરવા માંગે છે અને સરકારને ડાયરેક્શન આપવા માંગે છે કે ભાઈ તમે આ ક્ષેત્રની અંદર તમે કામ કરો, સમજી ગયા. તો આ પ્રાઇવેટ મેમ્બર બિલ છે. હવે બંનેમાં હવે જો જે પ્રાઇવેટ મેમ્બર બિલ છે તો એ એટલી જલ્દી પાસ થતું નથી. એનું રીઝન હું તમને કહેવાનો છું. અત્યારે તમે છે ને આ પ્રાઇવેટ મેમ્બર બિલ ને પબ્લિક મેમ્બર બિલનો ડિફરન્સ જસ્ટ ખાલી યાદ રાખો. આવતીકાલે વિડીયોમાં આપણે ડિટેલમાં બધું એક્સપ્લેન કરવાનું છે, રાઈટ. હવે જો બિલ છે તો એના 4 પ્રકાર છે. હવે જે બિલ છે તો જે પાર્લામેન્ટની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય છે તો એને પણ 4 કેટેગરીમાં ક્લાસિફાય કરવામાં આવે છે. તો 4 કેટેગરી કઈ છે? તો એક છે ઓર્ડિનરી બિલ, બીજું છે મની બિલ, ત્રીજું છે ફાઇનાન્શિયલ બિલ અને ચોથું છે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાની છે. તો જો આ ઓર્ડિનરી બિલ શું થાય, તો જો ખાસ કરીને કોઈ પણ એવું બિલ હોય જે અધર દેન ફાઇનાન્શિયલ સબ્જેક્ટ સાથે મેટર કરતું હોય, ડીલ કરતું હોય, સમજી ગયા. એટલે કે જે ફાઇનાન્શિયલ મેટર છે, ફાઇનાન્શિયલ સબ્જેક્ટ છે, જે આર્ટિકલ 110માં મેન્શન છે, એના સિવાય જે ખાસ કરીને જે ફાઇનાન્શિયલ બિલની જે પણ પ્રોવિઝન છે એમાં મેન્શન છે. એટલે કે ઇન શોર્ટ હું તમને કહું કે ફાઇનાન્શિયલ મેટર, નાણાકીય મેટર સાથે, ફાઇનાન્શિયલ મેટર સાથે કોઈ જે સબ્જેક્ટ ડીલ ના કરતો હોય એવા જે પણ બિલ હોય તો એ ઓર્ડિનરી બિલમાં આવે છે, સમજી ગયા. જે રીતે માની લો કે તમે જુઓ
કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે લેબર માટેનું એક્ઝામ્પલ લઈએ, એના સિવાય માની લો કે એગ્રીકલ્ચર માટેનું એક્ઝામ્પલ લઈએ, તો આ બધું જે છે તો એ ખાસ કરીને ફાઇનાન્શિયલ મેટર સાથે ડીલ કરતું નથી. તો ઓર્ડિનરી બિલમાં આવે. પછી મની બિલમાં શું થાય કે જે પણ બિલ છે તો એ ફાઇનાન્શિયલ મેટર સાથે ડીલ કરતું હોય તો એને આપણે મની બિલ કહીએ છીએ. પછી ખાસ કરીને તમે જુઓ ફાઇનાન્શિયલ મેટરમાં ટેક્સેશન છે, પબ્લિક એક્સપેન્ડિચર છે, આની સાથે ડીલ કરતું હોય તો મની બિલ કહેવાય. પછી આ છે ફાઇનાન્શિયલ બિલ. તો જો ફાઇનાન્શિયલ બિલ પણ ખાસ કરીને જે બિલ છે તો એ ફાઇનાન્શિયલ મેટર સાથે ડીલ કરે છે, પરંતુ આની અંદર જે મની બિલની પ્રોવિઝન હોય છે તો એ નથી હોતી. સમજી ગયા? મની બિલની પ્રોવિઝન અલગથી છે, ફાઇનાન્શિયલ બિલ પણ અલગ છે. બંને ફાઇનાન્શિયલ મેટર સાથે ડીલ કરે છે, પરંતુ થોડા ડિફરન્સ છે. એને આપણે લગભગ પરમ દિવસે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છે, રાઈટ? તો એટલું તમે યાદ રાખજો કે જે ફાઇનાન્શિયલ બિલ હોય તો એની અંદર ફાઇનાન્શિયલ મેટર હોય છે, પરંતુ મની બિલની એની અંદર મેટર હોતી નથી. અને મની બિલની મેટર શું છે એ આપણે પરમ દિવસે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈશું. પછી એક આવે છે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ. કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ શું થાય કે જ્યારે આપણા બંધારણમાં એક સંશોધન કરવાનું હોય, સમજી ગયા, દે વિચ આર કન્સર્ન વિથ ધ અમેન્ડમેન્ટ ઓફ ધ પ્રોવિઝન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એટલે કે કોન્સ્ટિટ્યુશનની પ્રોવિઝનને અમેન્ડમેન્ટ કરવા માટે, રાઈટ? તો આ તમે યાદ રાખજો. ધ કોન્સ્ટિટ્યુશન હેઝ લેડ ડાઉન ધ સેપરેટ પ્રોસિજર ફોર ધ એનેક્ટમેન્ટ ઓફ ધ ઓલ ફોર ટાઈપ ઓફ બિલ, એટલે કે આપણા બંધારણની અંદર બધા જે બિલ છે તો એની માટે ખાસ કરીને અલગ પ્રોસેસ છે તો એને મેન્શન કરવામાં આવી છે. હવે આ ચેપ્ટરની અંદર ઇનિશિયલી આપણે ઓર્ડિનરી બિલ, મની બિલ અને ફાઇનાન્શિયલ બિલ વિશે ઇન્ફોર્મેશન લેવાની છે, પરંતુ જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ છે તો એના વિશે આપણે ચેપ્ટર 10માં ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છે. એની માટે અલગથી ચેપ્ટર છે, રાઈટ? તો આપણે આવતીકાલે જે ઓર્ડિનરી બિલ છે તો એને કઈ રીતે એનેક્ટ કરવામાં આવે છે એના વિશે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. આ વિડીયોને અત્યારે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ, અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો, રાઈટ? સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.